જૂનાગઢના વિસાવદરમાં પેટા ચૂંટણીનો જંગ બરાબર જામેલો છે। એક તરફ ભાજપના પ્રચારમાં તો બીજી તરફ આપનું જનસંપર્ક અભિયાન અને ત્રીજી બાજુ કોંગ્રેસના નેતાઓ મેદાને। વિસાવદર બેઠક જીતવા ત્રણેય પક્ષોનું એડી ચોટીનું જોર। સૌથી પહેલા ભાજપની વાત કરીએ। બીજેપીના ઉમેદવાર કિરીટ પટેલ ચૂંટણી પ્રચારમાં આક્રમક અંદાજમાં જોવા મળ્યા। તેમણે તો ખેડૂતો માટે ઝેર પીવા સુધીની વાત કરી નાખી। લાલભાઈ અમેરિકા જવાના હતા, હું ને જયેશભાઈ એમને મૂકવા ગયા ત્યારે વિઠ્ઠલભાઈએ કીધું કે હું પાછો આવું કે ન આવું, આપણા વિસ્તારના ખેડૂતોનું ધ્યાન રાખજો। આક્ષેપ કરનારાઓને મારે જવાબ આપવો છે કે હું ઝેર પીને મરી જાઉં, પરંતુ ખેડૂતોનો 1 રૂપિયો જિંદગીમાં ન લો। ચૂંટણી હોય અને નેતાઓ વાયદા ન આપે એવું તો ન જ બને। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે પ્રચાર દરમિયાન જનતાને અપીલ કરતા કહ્યું કે તમે મને મોત આપશો તો હું વિસાવદન રસ્તા તમે મને મત આપશો તો હું વિસાવદન રસ્તા પેરિસ જેવા બનાવી આપીશ। ખાલી 800 દિવસ તમે મને આપો, 800 દિવસની અંદર તમને એમ ન થાય કે પેરિસની બજાર જેવા જો રસ્તા ન બનાવી દઉં, ધારાસભ્ય તરીકે લેવાને હું લાયક નથી। હવે આપમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા ભૂપત ભયાણી પણ પ્રચારમાં લાગી ગયા। હવે ભૂપત ભયાણીને ભાજપની ટિકિટ તો મળી નથી, એટલે કિરીટ પટેલ માટે પ્રચાર કરવો પડે, પરંતુ તેમનો ધારાસભ્ય પદ પ્રત્યેનો મોહ ગયો ન હોય તેમ બોલી ઉઠ્યા કે હવે વિસાવદરમાં 2 ધારાસભ્ય હશે, એક કિરીટ પટેલ અને બીજો હું। ઉપર લેવલનું કિરીટભાઈ કામ કરશે, રેગ્યુલર ડબલ એન્જિન હે ભાઈ 800 દિવસનો રોડમેપ તો આપણે કીધો હશે, બધા કીધું કે નથી કીધું? તો કોંગ્રેસ પણ ચૂંટણીના મેદાનમાં છે। કોંગ્રેસનો ઉમેદવાર નીતિન રાણપરિયાને સ્થાનિક સ્તરે મજબૂત નેતા માનવામાં આવે છે। કોંગ્રેસનો ઉમેદવાર ભાજપ અને આપને આયાતી ઉમેદવાર ગણાવી પ્રહાર કરી રહ્યા છે। ભાજપ વાળા અને આમ આદમી પાર્ટી વાળા વિસાવદર વિધાનસભાને વાંજળી ગણે છે। એની પાસે એવો કોઈ ઉમેદવાર અહીંયા છે જ નહીં એવું માને છે। ત્યારે વિસાવદર ભેસાણની જનતા આ બધું જાણે છે। વિસાવદર ભેસાણની જનતા આયાતી ઉમેદવારને ક્યારેય સ્વીકારતી નથી। તો આમ આદમી પાર્ટીની વાત કરીએ। ગોપાલ ઇટાલિયા પ્રચારમાં આમ આદમીને જેમ જ નજર આવી રહ્યા છે। ઇટાલિયા ક્યારેક ખેતરમાં કામ કરતા નજરે પડે તો ક્યારેક ગામડામાં ડાયરાની મોજ માણતા નજરે પડે। આના રથ ન પૈડા ફરે છે, ધૂળ ઉડે છે, એવા એના શબ્દો છે। રજ ઉડીને આપા હા 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 એ કોનબાઈ માની રચના છે, અને માને યાદ કરી એ સુનીનો ચારણ અમારી જો વાહ 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 આના રથ ન પૈડા ફરે છે, ધૂળ ઉડે છે, એવા એના શબ્દો છે। રજ ઉડીને આપા હા 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 એ કોનબાઈ માની રચના છે, અને માને યાદ કરી સોનલ વાબ પાણી